હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આંતરાવસ્થા વિશે માહિતી પ્રાપ્ત કરી છે. આપણે સમજ્યા છીએ કે આંતરાવસ્થામાં જીવન એસ અને G2 તબક્કા આ બંને તબક્કામાં ત્રણે ત્રણ તબક્કાઓમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે એના વિશેની આપણે ઇન્ફોર્મેશન મેળવી છે. હવે આપણે એક વખત કેમ આ કોષ વિભાજનની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કોષ ચક્ર કહેવાય છે તેના વિશે સમજીએ. કેમ કોષ વિભાજનની પ્રક્રિયાને કોષ ચક્ર કેમ કહેવાય છે એના વિશે માહિતી મેળવીએ. આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો સમજાય છે કે આંતરાવસ્થાનો જે સમયગાળો છે G1, S અને G2 જે સૌથી વધારે બતાવે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બી જોયું હતું કે સમથિંગ 95% જેટલો સમય આંતરાવસ્થામાં કોષ વ્યતીત કરે છે. ત્યાર પછી આંતરાવસ્થા પછી કોષ જે છે તે M તબક્કામાં પ્રવેશ કરે છે. M તબક્કો પૂર્ણ થાય એટલે કોષ બે બાળકોષમાં વિભાજિત થાય છે. હવે જો આ બંને બાળકોષ જે છે એ જો ફરીથી કોષ વિભાજનમાં પ્રવેશે તો ફરીથી તેને વૃદ્ધિ કરવી પડશે અને ફરી વૃદ્ધિ કરવી પડશે એનો મતલબ છે કે એમને ફરીથી આંતરાવસ્થામાંથી પસાર થવું પડશે. એટલે M તબક્કા પછી કોષ કયા તબક્કામાં પ્રવેશી શકે તો આંતરાવસ્થામાં પ્રવેશી શકે છે. જો કોષ આંતરાવસ્થામાં પ્રવેશે તો એ વૃદ્ધિ કરશે, G1 અને G2 તબક્કો ફોલો કરશે અને પછી ફરી કયા તબક્કામાં આવશે તો કે M તબક્કામાં આવશે. એનો મતલબ કે રિયલમાં જ્યારે કોષ વિભાજન પામે છે એટલે કે M તબક્કો થાય છે ત્યારે કોષ ફરી M તબક્કામાં પ્રવેશે છે. તે દરમિયાન કોષ એક વચગાળાની અવસ્થામાંથી પસાર થાય છે, એક વૃદ્ધિની અવસ્થામાંથી પસાર થાય છે, એક આંતર અવસ્થામાંથી પસાર થાય છે. એટલા માટે આપણે આ તબક્કાને આંતરાવસ્થા કહ્યું છે. કોષ જે છે શું બધા કોષ જે છે એ સમાન સમય કોષ વિભાજન માટે લે છે? મતલબ કે શું કોષ વિભાજન માટે જે સમયગાળો લાગે છે એ શું બધા કોષ માટે સમાન છે કે ના? જો આપણે ચર્ચા કરીએ કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષો, કયા કોષો? આદિ કોષ કેન્દ્રીય કોષ. આપણને બધાને ખબર છે કે આપણે આ બેક્ટેરિયાની વાત કરી રહ્યા છીએ. કોની વાત કરીએ છીએ આપણે? બેક્ટેરિયા. તો આ આદિ કોષ કેન્દ્રીય જે કોષ છે, આદિ કોષ કેન્દ્રીય કોષને વિભાજન માટે લાગતો સમયગાળો, એમાં આપણે જો પર્ટિક્યુલર વાત કરીએ ઈ કોલાઈ બેક્ટેરિયાની. કયા બેક્ટેરિયાની? ઈ કોલાઈ બેક્ટેરિયાની. તો આ ઈ કોલાઈ બેક્ટેરિયાને વિભાજનનો જે સમયગાળો લાગે છે તે છે 20 મિનિટ. કેટલો છે? 20 મિનિટ. જો આપણે સુકોષ કેન્દ્રીય સજીવોની ચર્ચા કરીએ, કયા? સુકોષ કેન્દ્રીય સજીવો. એમાં આપણે ઈસ્ટની વાત કરીએ, એકમાત્ર એક કોષીય ફૂગ. ઈસ્ટ એક શું છે? ફૂગ છે. તો એને વિભાજન માટે લાગતો સમયગાળો છે 90 મિનિટ. જો આપણે મનુષ્યના કોષોની વાત કરીએ, સામાન્ય કોષોની, તો માનવ કોષને વિભાજન માટે લાગતો સમયગાળો હોય છે 24 અવર્સ, 24 કલાક. તો આવું કેમ? અમુક કોષને વિભાજન માટે ઓછો સમયગાળો લાગે છે જ્યારે અમુક કોષને વિભાજન માટે વધુ સમય લાગે છે. તો આનું સિમ્પલ રીઝન છે કે કોષ
ની જે જટિલતા છે, જટિલતા મતલબ કે તેમના ડીએનએ ની માત્રા, અંગિકાઓ, આ બધામાં જેટલી વધારે જટિલતા હશે તેટલો કોષને લાગતો સમયગાળો કેવો થઈ હશે? વધુ. અને કોષ જેટલો ઓછો જટિલ હશે, મતલબ કે સામાન્ય બંધારણ ધરાવતા હશે, સામાન્ય રચના ધરાવતો હશે, તો તેમને વિભાજન માટે લાગતો સમયગાળો કેટલો થઈ જશે? ઓછો થઈ જશે. ક્લિયર આટલું? ઓકે. હવે આપણે ડિસ્કશન કરીશું એમ તબક્કા વિશે, જેની થોડીક માહિતી મેળવીશું. તો એમ તબક્કો જે છે, એમ તબક્કો જેને આપણે સંભાજન તબક્કો પણ કહીએ છીએ, આ તબક્કાને સમજવા માટે એને બે ઉપ તબક્કાઓમાં આપણે વિભાજિત કર્યું છે. પહેલો તબક્કો જે છે એને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર વિભાજન. કોષ કેન્દ્રનું અંગ્રેજી શું થશે? કેરિયોન, જેના પરથી શબ્દ લેવામાં આવ્યો છે કેરિયો કાઇનેસિસ. બરોબર. અને બીજો જે તબક્કો છે એને આપણે કહીશું કોષ રસ વિભાજન. કોષ રસ એટલે સાઇટોપ્લાઝમ, એટલે એના પરથી શબ્દ બને છે સાઇટોકાઇનેસિસ. કોષ કેન્દ્ર વિભાજન એટલે કેરિયોકાઇનેસિસ, કોષ રસ વિભાજન એટલે સાઇટોકાઇનેસિસ. કોષ કેન્દ્ર વિભાજન જેમાં જે કોષ કેન્દ્ર છે એ બે બાળ કોષોમાં વહેંચાય છે, જેને સમજવા માટે એને બીજા ઉપ તબક્કામાં આપણે વહેંચ્યું છે. જેમાં પહેલો ઉપ તબક્કો છે એને આપણે કહીશું પૂર્વાવસ્થા. પ્રથમ અવસ્થા છે પૂર્વાવસ્થા, પહેલી શરૂઆતની અવસ્થા છે. બીજી જે અવસ્થા છે એને આપણે કહીશું ભાજનાવસ્થા. ત્રીજી અવસ્થાને આપણે કહીશું ભાજનોત્તરાવસ્થા. અને ચોથી અવસ્થાને કહીશું અંત્યાવસ્થા. પહેલી અવસ્થા કઈ છે? પૂર્વાવસ્થા. બીજી અવસ્થા ભાજનાવસ્થા. ત્રીજી અવસ્થા ભાજનોત્તરાવસ્થા. અને ચોથી અવસ્થા અંત્યાવસ્થા. આ ચાર અવસ્થાઓમાં આપણે ચાર ઉપ અવસ્થાઓ, ચાર તબક્કાઓમાં આપણે કોષ કેન્દ્ર વિભાજનને શું કર્યું છે? વહેંચ્યું છે. ચારે ચાર તબક્કા પૂર્ણ થશે એટલે કોષ જે છે બે બાળ કોષોમાં એનું જે કોષ રસ છે એ કોષ રસનું વિભાજન થઈ અને રૂપાંતરિત થઈ જશે. અને એમ તબક્કો શું થશે? પૂર્ણ થશે. ધારો કે કોઈ કોષ એમ તબક્કો પૂર્ણ કર્યા પછી જીવન તબક્કામાં પ્રવેશતો નથી. એમ તબક્કો તો થઈ ગયું છે, કોષ વિભાજન થઈ ગયું છે, પણ એ જીવન તબક્કામાં મતલબ કે ફરીથી કોષ ચક્રમાં નથી પ્રવેશતો. તો એ શું કરશે કે થોડો વૃદ્ધિ પામી એટલે કે જીવન તબક્કામાંથી એક્ઝિટ લઈ લેશે. જીવન તબક્કામાંથી બહાર નીકળી જશે. અને એક ચયાપચયક રીતે સક્રિય
સક્રિય પરંતુ વિભાજન નહીં કરે. ઓકે, ચયાપચયક રીતે સક્રિય પરંતુ શું નહીં કરે? વિભાજન નહીં કરે. આવો જે તબક્કો જે છે આ તબક્કાને આપણે કહેવાય છે G0 તબક્કો. ઓકે, આ તબક્કામાં કોષ જે છે એ કોષ વિભાજન કરતા નથી પરંતુ ચયાપચયક રીતે શું કરશે? સક્રિય રહેશે. આપણા શરીરના ઘણા કોષ એવા છે જેમ કે હૃદયના જે કોષ છે તે ચયાપચયક રીતે તો સક્રિય જ છે પરંતુ વિભાજન કરતા નથી. ઓકે, તો આ વાત થઈ ગઈ કોષ ચક્ર તથા M તબક્કો અને G0 તબક્કા વિશે.